નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। વડોદરા શહેરમાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી સયાજી હોસ્પિટલની ગેટની બહારથી એક રિક્ષા ચાલક સંતોષ કુમારને આ 3 વર્ષની બાળકી રોડ પર રડતી હાલતમાં જોવા મળતા તેઓએ આ દીકરીને લઈને સતત 1 કલાક સુધી ફરતા રહ્યા। ત્યારબાદ સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમારનો સંપર્ક કરતા તેઓએ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ તેમજ રાવપુરા પોલીસનો સંપર્ક કરી હાલમાં દીકરીના માતા-પિતા મકરપુરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓના પરિવારજનોમાંથી હોસ્પિટલમાં દાખલ છે તેવી માહિતી મળ્યા બાદ ખુશ્બુ નંદકુમાર રાય નામ જાણવા મળ્યું હતું અને હાલમાં દીકરીના માતા-પિતાને સુપ્રત કરેલ છે। ત્યારબાદ ખૂબ જ ખુશીની લાગણી અનુભવી હતી। ત્યારે સામાજિક કાર્યકરે વધુમાં તમામનો આભાર પણ માન્યો હતો અને નગરજનોને અપીલ કરી છે કે આપણા બાળકોનું ધ્યાન આપણે જ રાખવું જોઈએ તે રીતે સમજ પણ આપવામાં આવી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ ખાતે આજે એક દીકરી જે ખોવાઈ ગઈ હતી અને જે રિક્ષા ચાલક છે તેઓનો મને ફોન આવતા આજે અમે અહીંયા ગાડી એસએસજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આ દીકરીને લગભગ 1.5 કલાક સુધી ભારે મહેનત બાદ જ્યારે દીકરીના માતા પિતાને હાલમાં સુપ્રત કરવામાં આવી છે, પરંતુ અમે જ્યારે આ દીકરી મળી ત્યારબાદ જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફનો સંપર્ક કર્યો, ત્યારબાદ 100 નંબર પર ફોન કરીને રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ જ્યારે દીકરી અહીંયા ગાડી અમને લાગ્યું કે દીકરીના મા બાપ આ જ છે, ત્યારબાદ જે કહેવાય છે કે દીકરીને જે સિક્યુરિટી સ્ટાફ સાથે સાથે પોલીસ સ્ટાફના બંનેના વચ્ચે આ દીકરીના માતા પિતાને હાલમાં દીકરીને સુપ્રત કરી છે। ત્યારે હું લોકોને, વડોદરા શહેરના નાગરિકોને પણ એક અપીલ કરું છું કે આપણી પોતાની દીકરી હોય કે દીકરો હોય, આપણે ચોક્કસથી પોતાના દીકરાઓનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આજે આ રિક્ષા ચાલક છે, આ રિક્ષા ચાલકે જે કામગીરી કરી છે તેને હું વંદન કરું છું। સાથે સાથે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ સાથે જે કહેવાય છે કે પોલીસના સ્ટાફને તમામને હું વંદન કરું છું, કારણ કે 1.5 કલાક બાદ આ દીકરી પુષ્કળ રડતી હતી ને ત્યારબાદ એ દીકરીને અમે આજે એના માતા પિતાને સુપ્રત કરી છે। ખૂબ જ ખુશીની લાગણી અનુભવી હતી।